गुजरात के महिसागर जिले के बालासिनोर शहर और तालुका के कुछ गांव औड़ा क्षेत्र में आते हैं। इस वक्त नेता प्रतिपक्ष ने आरोप लगाया था कि कांग्रेस के जनमंच कार्यक्रम में शहर को विकास से वंचित रखा गया है। ऐसे जनमंच कार्यक्रम में शहर के लोगों ने ज्वलंत सवाल और बुनियादी समस्याएं बताई। नेता प्रतिपक्ष ने कहा है कि वे इन सभी सवालों को विधानसभा सदन में उठाने आएंगे। कांग्रेस कमेटी द्वारा शहर के तालाब दरवाजा लायंस क्लब हॉल में बालासिनोर सिटी कांग्रेस द्वारा एक सार्वजनिक मंच कार्यक्रम का आयोजन किया गया था। इस कार्यक्रम में बालासिनोर शहर और तालुका के लोगों ने विभिन्न समस्याएं रखी। ये प्रस्तुत किया गया कि बालासिनोर शहर में कुछ समय से कोई सुविधाएं प्रदान नहीं की जा रही है, क्योंकि यह नगर पालिका में प्रशासनिक प्रणाली के द्वारा चलाया जा रहा है। इसके साथ ही बालासिनोर तालुका के विभिन्न ग्रामीण क्षेत्रों में सड़कों, पानी, नहरों और जैसे स्कूलों के साथ साथ जीआईडीसी जैसी समस्याओं पर भी प्रतिनिधित्व किया गया। विधानसभा में विपक्ष के नेता अमित चावड़ा ने प्रस्तुतकर्ताओं का आश्वासन दिया, विधानसभा में अपनी समस्याएं रखेंगे। कार्यक्रम में उषाबेन नायडू, महिसागर जिला कांग्रेस कमेटी के अध्यक्ष गुलाब सिंह चौहान, पूर्व विधायक अजीत सिंह चौहान सहित जिला कांग्रेस कमेटी के पदाधिकारी एवं नागरिक मौजूद थे। बालासिनोर नगरपालिका विस्तार तालुकानी जनताना प्रश्नोने वाचा मळे, जनताना अवाजने बुलंद करीने आ जनसभाथी लईने विधानसभा सुधी प्रश्नो उठाववा माटे कोंग्रेसनो जनमंचनो कार्यक्रम आज बालासिनोरमां करवामां आवेलो छे। जे रीते लोकोनी रजूआतो मळी छे के बालासिनोरमां ट्राफिकनो जे मुख्य प्रश्न छे एनाथी तमाम लोको हैरान परेशान छे। नगरपालिकाમાં વહીવટદારના શાસનમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળી જાય છે। આ વિસ્તારના યુવાનોને રોજગાર માટેની કોઈ તકો નથી। સિંચાઈના પાણીનો, પીવાના પાણીનો ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટો પ્રશ્ન છે। ખુલ્લેઆમ દારૂનું વેચાણ વધી રહ્યું છે। નશાખોરીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। આ બધા જ પ્રશ્નોને લઈ અને જનતા વારંવાર રજૂઆતો કરે છે, પણ એમને સાંભળવાવાળું કોઈ નથી। બહુમતીવાળી ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં પ્રજા મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે અને સરકાર એના ઉત્સવો તાઇફામાં વ્યસ્ત છે। અને એવા સંજોગોમાં બાલાસિનોર શહેર અને તાલુકાની જનતાના જે પણ દર્દ છે, તકલીફ છે, એનો અવાજ છે એને કોંગ્રેસ પક્ષ આ જનમંચના માધ્યમથી બુલંદ કરશે અને આ વિસ્તારના લોકોના હક અધિકારને ન્યાયની લડાઈ અમે આ જનસભાથી શરૂઆત કરીને વિધાનસભા સુધી કે સંસદ સુધી જે પ્રશ્નો લઈ જવાના છે એને ઉજાગર કરીને અહીંયાના લોકોને ન્યાય મળે, અધિકાર મળે એ લડાઈ લડીશું। बीजेपी भूपेन्द्रभाई एरिया में पानी ना आवતું હોય છેલ્લા 4-5 વર્ષથી આ અરજીઓ સાથે લઈને જ આવ્યો છું। અરજીઓ વારંવાર આપવા છતાં પણ પાણીનો પ્રશ્ન આજે પણ એક છે અને પાણી માટે ખાસ સૂચન પ્રશ્નો ઘણા બધા છે અને પ્રશ્નાર્થીઓને સમય પણ આપવાનો છે। પણ સૌથી પહેલા આપણી વચ્ચે જે ઉપસ્થિત મહેમાન છે એમનું આજે સોશિયલ મીડિયા પર મોદી કરતા અનેક ઘણા વધારે લોકો રાહુલ ગાંધીના ભાષણ સાંભળે છે અને એટલા માટે સાંભળે છે કે સત્ય માટે લડ્યા, કોઈનાથી પણ ડર્યા વગર દેશમાં બંધારણ બચાવવા માટેની લડાઈનું નેતૃત્વ કરતા હતા। એટલા માટે દેશ એની જોડે છે। આજે મારી આપ સૌને એક જ વિનંતી છે, થોડા વખતમાં બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણી આવશે। પ્રજાના ટેક્સના પૈસા છે। આ ભાજપના લોકો વહીવટદારોએ તો એમના ખિસ્સાને ઘર ભરવાનું કામ કર્યું છે, પણ જો આપણે બરોબર રીતે ગોઠવીશું તો બાલાસિનોર નગરપાલિકા 100% કોંગ્રેસ જીતે। હમણાં લોકસભાની ચૂંટણીમાં પણ તમે અહીં શહેરમાંથી સારામાં સારી બહુમતી કરીને આપી। અહીં બધા જ કાર્યકરોને ઓળખું છું। જેમ સમીરભાઈ વાત કરી એ દિવસ યાદ છે કે જ્યારે માનસીભાઈ પાર્ટી છોડીને ગયા, બાજુમાં માનો કે રામસિંહભાઈ ગયા હતા, આ બાજુ શંકરજીભાઈ ગયા હતા, એટલે એમ લાગતું હતું કે કોંગ્રેસનું શું થશે। પણ તમે બધા જ હતા કે જેમણે કોઈ એક વ્યક્તિને નહીં, કોંગ્રેસની વિચારધારાને મક્કમતાથી ટેકો આપ્યો અને ફરી અહીંથી કોંગ્રેસનો ધારાસભ્ય લાયા। એમ આપણે ફરી આ નગરપાલિકાની ચૂંટણીમાં આપણી ગરીબ મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરવાવાળી આપણી જે વિચારધારા છે એના માટે મક્કમતાથી એક થવું છે। આપણું બોર્ડ લાવવું છે અને
આપણું બોર્ડ આવે તો અહીં જ અન્યાય થાય છે. તમારી વિસ્તારમાં, તમારી કોલોનીમાં પાણી નથી મળતું, ગટરની વ્યવસ્થા નથી. પિલોદરા રોડ વિસ્તારમાં મને નીચો વિસ્તાર છે, તેમ છતાં પીવાનું પાણી નથી મળતું. આવા બધા જ પ્રશ્નોનું નિરાકરણ ત્યારે થાય જ્યારે આપણી સત્તા આવે. અને એટલા માટે નગરપાલિકાના મિત્રોને ખાસ વિનંતી છે કે આ કાર્યક્રમને વોર્ડે વોર્ડે લઈ જજો, લોકોને બોલતા કરજો, લોકોને જોડશો તો 100% લોકોના આશીર્વાદ આપણને મળશે. અહીંયા જે પ્રશ્નો આવ્યા છે જેને વિધાનસભામાં રજૂ કરવા જેવા છે એ બધા જ પ્રશ્નોને વિધાનસભામાં પણ રજૂઆત કરીશું. અને જે લેવલે રજૂઆત લડાઈ લડવાની થાય, કોંગ્રેસ પક્ષ તમારા પ્રશ્નો, રજૂઆતો, માગણીઓ માટે તમારી સાથે છે. આવો આપણે બધા જ ભેગા થઈ જે બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણીય અધિકાર આપ્યા છે એ અધિકારોનું રક્ષણ થાય. કોઈને પણ અન્યાય થતો હોય તો એને ન્યાય મળે અને પ્રજાના પૈસા ખોટા જે વેડફાય છે એને અટકાવીને સાચા અર્થમાં વિકાસ થાય એ દિશામાં આગળ વધીએ. આજે થોડા લોકોને ભલે સાંભળ્યા હોય પણ મને ચોક્કસ વિશ્વાસ છે કે આ એક શરૂઆત છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી ચાવડા સાહેબ, મધ્ય ગુજરાતના અજીતસિંહજી, શહેર પ્રમુખ શ્રી છત્રસિંહ, સમીરભાઈ, ગોધરાથી